15 જાન્યુઆરી 2026 થી વોટ્સએપમાં એક મોટો ફેરફાર લાગુ થશે અને લાખો યુઝર્સ એક મુખ્ય સુવિધાનો ઉપયોગ ગુમાવી દેશે. મેટાની નવી નીતિ અનુસાર વોટ્સએપ પર હવે થર્ડ પાર્ટી AI ચેટબોટનો ઉપયોગ કરી શકશે નહીં. એટલે કે વોટ્સએપ પર હવે ચેટ જીપીટી, પર્પલેક્સિટી જેવા AI બોટ્સનો ડાયરેક્ટ ઉપયોગ બંધ થશે. આ પોલિસી વોટ્સએપ બિઝનેસ API માટે લાગુ પડશે. મેટા અનુસાર વધતા મેસેજો વોલ્યુમ અને સિસ્ટમ લોડને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. ઓપન AI પર પણ પુષ્ટિ કરી છે કે 15 જાન્યુઆરી 2026 પછી ચેટ જીપીટી વોટ્સએપ પર ઉપલબ્ધ નહીં રહે. હાલમાં 50 મિલિયનથી વધુ લોકો વોટ્સએપ પર ચેટ જીપીટીનો ઉપયોગ કરે છે, એટલે આ બદલાવનો સીધો અસર મોટા પ્રમાણમાં યુઝર્સને થશે. હવે અહીં સવાલ છે કે ચેટ હિસ્ટ્રી કેવી રીતે બચાવવી? તો યુઝર્સ તેમના ચેટ જીપીટી એકાઉન્ટ સાથે વોટ્સએપ નંબર લિંક કરી પોતાની હિસ્ટ્રી બચાવી શકે છે. તેના માટે ચેટ જીપીટી એપ ડાઉનલોડ કરો, તમારો એકાઉન્ટ લોગિન કરો અને વોટ્સએપમાં 1-800 ચેટ જીપીટીની પ્રોફાઇલ આપેલ લિંક દ્વારા તમારા નંબરને કનેક્ટ કરો. એકવાર લિંક થયા પછી વોટ્સએપ પરના ચેટ જીપીટી ચેટ્સ અને ચેટ જીપીટી એપ વેબમાં હિસ્ટ્રી રૂપે જોવા મળશે. આ બદલાવ પછી વોટ્સએપ પર જનરલ AI ડાયરેક્ટ અવેલેબિલિટીઝ બંધ થઈ જશે. તો આવા જ વધુ વિડીયો માટે જોતા રહો સમય મિરર. નમસ્કાર.